નમસ્કાર મિત્રો, સ્વાગત છે. એક નવો પરિપત્ર આવી ગયો છે અને તમને બધાને ખબર જ છે કે ધોરણ 9, 10, 11માં અભ્યાસક્રમ કોમ્પ્યુટરનો બદલી ગયો છે અને એના માટે કયા કયા ચેપ્ટર છે, કયા મહિના પ્રથમ પરીક્ષામાં કેટલું રહેશે તેના વિશે આપણે જોવાનું છે. 9 અને 11 વિશે, બરાબર, બધી માહિતી. પહેલા આપણે ધોરણ 9 વિશે જોશું, પછી આપણે 11માં ધોરણ વિશે જોશું. જો કે ઓલરેડી આપણે ધોરણ 9 અને 11માં આની અંદર આપણે ઓલ ચેપ્ટરના MCQ પાઠ્યપુસ્તક આધારિત સોલ્યુશન કરી દીધા. તો જોઈ કે ધોરણ 9 અને 11ના કોમ્પ્યુટર અધ્યયન વિષયના પાઠ્યક્રમનું માસવાર આયોજન તેમાં પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબતે કે કેવું નમૂનાનું પ્રશ્નપત્ર હશે કે ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ દર્શિત પત્રથી ધોરણ 9 અને 11ના કોમ્પ્યુટર અધ્યયન વિષયના પાઠ્યપુસ્તકોનું શૈક્ષણિક વર્ષ 2026-27થી અમલ કરવા અંગે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. સદર બાબત સંદર્ભે દર્શિત શૈક્ષણિક સમિતિ ઠરાવથી થયેલ નિર્ણય અન્વયે શૈક્ષણિક વર્ષ 26-27 અને ધોરણ 9 અને 11માં કોમ્પ્યુટર અધ્યયન વિષયના સાથે સામે પાઠ્યક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવાનો રહેશે. જે આપના તાબા હેઠળની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમર સાહેબ મોકલી આપવામાં. ટૂંકમાં 9 અને 11માં જે ફેરબદલી થઈ એ બધું મોકલી આપેલું છે. તો જોઈએ કે શું આપેલું છે. પહેલા તો ધોરણ 9 કોમ્પ્યુટર 26-27 જોઈ લેવી, બરાબર. વાર્ષિક પરીક્ષાનું આપેલું તમને ખબર છે કે વાર્ષિક હોય કોમ્પ્યુટર 40 માર્કનું આવે, પ્રથમ દ્વિતીયમાં ન આવે, ડાયરેક્ટ વાર્ષિકમાં જ આવે છે. તો તેના વિશે જોઈ 40 MCQ હોય, બરાબર. તો પેલું ચેપ્ટર કોમ્પ્યુટર પરિચય એમાંથી 4 માર્કનું હશે. બીજું ચેપ્ટર છે એમાંથી પણ 4 માર્ક, વધુ સમય નથી રહેતો, ટૂંકમાં કહું છું. ઓપરેટિંગ સિસ્ટમ એ 4, ઉબુન્ટુ પરિચય 4, ઉબુન્ટુ યુટિલિટી 4, બરાબર. અને પ્રાયોગિક 5 માર્કનું પૂછાય છે. વર્ડ પ્રોસેસિંગના મૂળભૂત ખ્યાલો 4 માર્ક, ડોક્યુમેન્ટ સાથે કામગીરી 3, બરાબર. પ્રાયોગિક 10 માર્કનું છે. ટેબલ અને પિક્ચર એટલે કે ટેબલ એડ કરવાનું, સાથે ફોટો કઈ રીતે એડ કરી કોઈ એક્સેલ જેવું થાય 3, એ 10 માર્કનું. પ્રેઝન્ટેશન સોફ્ટવેર પાવર પોઈન્ટ આવી ગયું છે, પ્રેઝન્ટેશન સુધારા 3 માર્કનું. એનું કોમ્પ્યુટર સુરક્ષાનો પરિચય એક ન હોય તો એમ 40 ગુણ. તો આપણે જોવી, કોઈને આ સ્ક્રીનશોટ લેવું લઈ શકો તમે. તો આગળ જોવી કે 40 ગુણ, પ્રાયોગિક 40 ને આંતરિક 20 એટલે એમ કુલ 100 ગુણ થઈ જાય. હવે માસવાર આયોજન પણ આપેલું છે તે જોઈ. તો પેલા ચેપ્ટરમાં 9 તાસ જોઈશે, જુલાઈમાં બીજું, ત્રીજું, પછી ઓગસ્ટમાં ત્રીજું, ચોથું અપૂર્ણ રહેશે, સપ્ટેમ્બરમાં ચોથું અને 5મું અપૂર્ણ, 5મું ઉબુન્ટુ યુટિલિટી પૂર્ણ, પછી 6 નવેમ્બરમાં, પછી ડિસેમ્બરમાં, બરાબર. એવી રીતે ઠેઠ સુધી છે કેટલા લેક્ચર જોશે એના વિશે આપણે ડિટેલ. પ્રાયોગિક પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ જોવી. તો કે નોટિલેસ ફાઇલ મેનેજર ખોલીને ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં આવેલી ફાઇલનું લિસ્ટ વ્યૂમાં દર્શાવો, બરાબર. એમાં કોઈ પણ એક ફાઇલ ડાઉનલોડ કરો. નોટિલેસ ફાઇલ મેનેજર ઉબુન્ટુમાં આવતું હોય છે જે સામે. લિબ્રે ઓફિસમાં રાઇટરમાં AI વિશે એક જેવી રીતે વર્ડમાં લખો છો એવી રીતે લિબ્રે ઓફિસમાં છે તમને ખબર કે ઉબુન્ટુ અંદર આવતું હોય છે ઓપન ઓફિસ માટે. AIના ફાયદા બુલેટ સાથે વગેરે આવું બધું છે, કોઈ પણ બાળક કરી શકે જો ક્લાસમાં ધ્યાન દીધું હોય તો, નકર નહીં. પછી કોમ્પ્યુટરના વાર્ષિક નમૂનાનું પ્રશ્નપત્ર છે એ આપણે જોવી. તો જો આ નમૂનાનું પ્રશ્નપત્ર છે તમે કેવું સોલ્યુશન તો હું આપણે કરાવશું ચેનલમાં, બરાબર. મજા કરો, વિડીયો આવશે તઈ અને અહીં હાલ પૂરતું ખાલી એમ જોઈ લે, બરાબર. 40 MCQ આ પૂરું. હવે આવી ગયું આપણે 11માં વાળા બાળકોનો વારો છે. તો પરિપત્ર તો આપણે રહ્યા ને મિત્રો કે જોવાની જરૂર નથી, સેમ ટુ સેમ જ લખેલું એ ઓલામાં છે તે અહીંયા થઈ. આપણે મેન વસ્તુમાં આવી જઈએ જેના માટે આવ્યા છીએ તે. આની અંદર ખબર છે 50 ગુણનું રહેશે. પ્રથમ દ્વિતીય વાર્ષિક આમાં તો 3 આવશે. 331 કોડ છે. તો હવે જોઈએ 11માં. તો તમને કહી દઉં કે પ્રથમ સત્રમાં રહ્યું ને 6 ચેપ્ટર રહેશે, કે પ્રથમ સત્ર 6 ચેપ્ટર રહેશે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, લિબ્રે ઓફિસનો બેઝનો પરિચય, ક્વેરીનો ઉપયોગ કરીને, કેમ કે ઓલા જૂના હતા ને એ બધા આના આપણે વિડીયો આપણી ચેનલમાં મૂકેલા જ છે. જૂના બધા પૂરા થઈ ગયા, 9 ચેપ્ટર બધા આવી ગયા. સમસ્યાનું કે સી પ્રોગ્રામિંગનો પરિચય જે સામાન્ય રીતે 10માં આવતું હતું 11માં મેં એડ કરી દીધું છે. સારું કહેવાય, હું થોડું ઘણું બધું નવું એટલે હું સુધારી નાખ્યું. તો પ્રથમ પરીક્ષામાં 6 ચેપ્ટર. પછી તૃતીય પરીક્ષાનું માળખું છે તો દ્વિતીયમાં 1 થી તે 9 છે. બાજુ ગુણભાર લખેલો, બોર્ડ ડિટેલમાં નથી જતા. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, ક્યાં 3 માર્કનું, ક્યાં 5 માર્કનું વગેરે વગેરે. પછી હવે જોઈએ છીએ આપણે વાર્ષિક પરીક્ષાનું. તો વાર્ષિકમાં ખબર હશે 11 જ હોય ચેપ્ટર.
તો 11 ચેપ્ટર છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, આમાં લીબ્રે ઓફિસ બિઝનેસ ક્વેરીનો ઉપયોગ કરીને પુનઃપ્રાપ્તિ ફોર્મ અને રિપોર્ટ સાથે કાર્ય, સમસ્યાનું કે ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ, સી પ્રોગ્રામિંગ, બરોબર, ડેટા હે ઓપરેટિંગ પદાવલી, ઇનપુટ આઉટપુટ, નિર્ણય લેવાની નિયંત્રણ, ઓબ્જેક્ટ પ્રોગ્રામિંગ, એમ 14 માર્ક, એમ ટોટલ 80 માર્કનું થાય છે. તો પ્રથમમાં 50, દ્વિતીયમાં 50, વાર્ષિકમાં 80 અને 20 આંતરિક ગુણ આપવાના. 200 ભાગ્યા 100 એટલે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષા 50 માર્કની રહેશે. તો અહીંયા પણ આપેલું છે કે કેટલા સમય લાગે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીમાં કેટલા ચેપ્ટર લેવાના છે, આયરું 6 લગીને લેવાના છે, એક્ઝામમાં પૂછવાનું છે, 7મું અધૂરું છે. તો પ્રથમ 6 ચેપ્ટર અને આ બધાનું જો પહેલેથી તમે MCQ સોલ્યુશન આપણી ચેનલમાં મૂકી દીધા, એકવાર જોઈ લો યાર, ન જોયું હોય તો, અને કહેશો તો આના પણ સોલ્યુશન મળશે જ, બરાબર. લીબ્રે ઓફિસ બેઝનો પરિચય, ક્વેરી, વાર્ષિક પ્રયોગ, લીબ્રે ઓફિસ બેઝ હે જો આ શું છે કે એક્સેલ વર્ડ પાવરપોઈન્ટ જેવું છે. ક્વેરીનો ઉપયોગ કરી ડેટા પૂર્ણ, આ પહેલું ચેપ્ટર કહો, સોરી બીજું ચેપ્ટર કહો, એમાં 10 માર્ક પ્રાયોગિક ફોર્મ, રિપોર્ટ, કાર્ય, સી ભાષા, ડેટા પ્રકાર, ઓપરેટિંગ પદાવલી, આ બધું આ 3 ચેપ્ટરમાંથી 20 માર્કનું એમ ટોટલ 50 થાય છે. લીબ્રે ઓફિસ બેઝમાં સ્ટુડન્ટ અને ટીચર નામના 2 ટેબલ બનાવવાના, તેમની વચ્ચે રિલેશનશિપ. તમને ખબર MS ઓફિસમાં તમે ડાઉનલોડ કરો તો બેઝ નામનો સોફ્ટવેર આવે, એવી રીતે આની અંદર પણ આવે, એ ડાઉનલોડ તમે કરી શકો છો અને એની મદદથી તમે આ બધું કરી શકો છો, બરાબર. કહેવો ને તો પ્રેક્ટિકલી હું કરાવીશ ખરો, પ્રેક્ટિકલી આ બધા જો આપેલા છે ને બધા, બરાબર. પણ કોમેન્ટ કરજો તો થાય, નકર ખાલી MCQ સોલ્યુશન જ થાય. હવે અહીંયા વાર્ષિક નમૂનાનું પેપર આપેલું છે, જોઈ લેવી, 80 ગુણનું. તો આનું તમે કહેશો તો 80 MCQ હું તમને સોલ્યુશન કરાવીશ, બરાબર. તમે ખાલી કહેવાનું છે, બાકી તો આપણે આ બધું કરવી દેશું, બરાબર. તો સારી કોમેન્ટ ઠોકી દેજો કે આ બધું જોઈ. અને હા જો પ્રથમ પરીક્ષામાં 6 ચેપ્ટર છે, પણ મેં બધા ચેપ્ટરનું આપણે મૂકેલા જ છે વિડીયો આપણી ચેનલમાં, તો તમે એ પણ જોઈ શકો છો. પ્રથમ પરીક્ષા માટે નથી મૂક્યું ને, તો હું એ પણ કરી દઉં. રેડી, પ્રથમમાં 6 જ છે. તો મિત્રો આ નાનો એવો આપણો વિડીયો હતો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. જો 6 ચેપ્ટર છે, તો કહેશો તો એનો પણ સોલ્યુશન આપણે કરશું. તો વિડીયોમાં ન હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી. ફરી મળશું નવો વિડીયો. મને આપણો વંદે માતરમ, જય ભારત.